સમયની શક્તિ પર વિજય મેળવ્યા પછી દુનિયામાં ફરીથી શાંતિ આવી ગઈ હતી. વિજય હવે એક નવા યુગની શરૂઆત તરફ આગળ વધી રહ્યો હતો. પણ દરેક શાંતિ પછી એક નવી કસોટી જન્મ લેતી જ હોય છે. નવી શરૂઆત. સૂર્યોદય થયો. આકાશ સોનેરી પ્રકાશથી ઝળહળી ઉઠ્યું. વિજય એક પહાડની ચોટી પર ઊભો હતો. તેની આંખોમાં શાંતિ અને સંતોષ હતો. તે બોલ્યો, હવે બધું ઠીક થઈ ગયું છે. અજાણી સાયા. પણ અચાનક પાછળથી એક ઠંડો પવન આવ્યો. વિજયને લાગ્યું કે કોઈ તેને જોઈ રહ્યું છે. તે પાછો ફર્યો, પણ ત્યાં કોઈ નહોતું. માત્ર એક કાળી સાયા થોડા સમય માટે દેખાય અને ગાયબ થઈ ગઈ. નવા ખતરાનો સંકેત. વિજયે ગંભીર અવાજમાં કહ્યું, આ કઈ સામાન્ય નથી. તેને અંદરથી એક અજાણી ચિંતા અનુભવાય, જાણે કોઈ નવી શક્તિ જન્મ લઈ રહી હોય. રહસ્યમય અવાજ. અચાનક એક ધીમો અવાજ સંભળાયો. વિજય, તું જીત્યો છે એવું લાગે છે. વિજય સાવધાન થયો. કોણ છે તું? અવાજ હસ્યો. હું તે છું જે હંમેશા સાયા રહે છે. અદ્રશ્ય દુશ્મન. વિજયે સમજ્યું, આ દુશ્મન પહેલા કરતા અલગ છે. તે સીધો દેખાતો નથી. તે લોકોના વિચારોમાં, ભયમાં અને શંકામાં છુપાયેલો છે. માતાનો સંદેશ. વિજયે આંખો બંધ કરી. હે માં, હવે શું? મિત્રો, અંદરથી અવાજ આવ્યો. વિજય, પ્રકાશ જ્યાં હશે, સાયા પણ ત્યાં હશે. તારે હવે સાયાને ઓળખવી પડશે. મિત્રો, હવે નવી જવાબદારી આવી ગઈ હતી. વિજય હવે સમજી ગયો, આ યુદ્ધ વધુ મુશ્કેલ છે, કારણ કે દુશ્મન દેખાતો નથી, પણ દરેક જગ્યાએ મિત્રો નવી યાત્રાની શરૂઆત. વિજયે દ્રઢ અવાજમાં કહ્યું, જય માં ચામુંડા. મિત્રો, તે હવે નવી યાત્રા માટે તૈયાર હતો. મિત્રો, જ્યાં તેને અદ્રશ્ય અંધકારનો સામનો કરવો હતો. અંતમાં સંકેત. કોણ છે આ અજાણી સાયા? મિત્રો, શું વિજય તેને ઓળખી શકશે? શું આ સૌથી ખતરનાક દુશ્મન છે? મિત્રો, વાર્તાનો સંદેશ. દરેક પ્રકાશ પાછળ સાયા હોય છે. મિત્રો, સાચો યોદ્ધા તો તે છે જે અદ્રશ્ય ખતરાને ઓળખી શકે. મિત્રો, માતા હંમેશા સાચો માર્ગ બતાવે છે. જય માં ચામુંડા.
મિત્રો, અહીંયા 61મો ભાગ આપણે પૂર્ણ કર્યો. આગળના ભાગમાં 62માં સાયાનો પ્રથમ પ્રહાર, અદ્રશ્ય યુદ્ધની શરૂઆત, માતાનો નવો ચમત્કાર જોવાનું ચૂકતા નહીં. મળીશું આપણે 62મા ભાગમાં. ત્યાં સુધી જય માતાજી.